તો નમસ્કાર મિત્રો, કેમ છો? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસની દીકરી બાજી મારશે કે પછી બનાસની બેન જ્ઞાનીબેન બાજી મારશે? કારણ કે અત્યાર સુધી તમે જોયું હશે કે સૌ લોકોની નજર છે તે બનાસકાંઠા ઉપર છે। કારણ કે આ જગ્યાએ બે મહિલાઓ વચ્ચેની ટક્કર છે, બે મહિલાઓ વચ્ચેનો જંગ છે। કારણ કે આટલા વર્ષો સુધી તમે જોયું છે કે બે બહેનો વચ્ચે ટક્કર નહીં થઈ હોય, પરંતુ આ વખતે બે બહેનો વચ્ચે ટક્કર થવાની છે। એક તરફ છે જ્ઞાનીબેન, બીજી તરફ છે રેખાબેન ચૌધરી, અને આ બે બહેનો વચ્ચે સૌથી મોટી ટક્કર થવાની છે। તો ચાલો વિડીયોની કરી છે શરૂઆત, અને સૌ લોકોની નજર ક્યાં છે કે આખરે ક્યાં ઝાટકો કોને લાગી શકે છે। ચાલો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનું છું ભાઈઓ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એની પહેલા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો કદાચ પહેલાથી જ જોડાયેલા હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસની બેન એટલે જ્ઞાનીબેનને તો ભાઈ આખા બધા લોકો ઓળખે છે। કારણ કે જ્ઞાનીબેનને ઓળખવાનું કામ નથી, જ્ઞાનીબેનના કામો બોલે છે, એ હું તમને ખુલ્લેઆમ કહું છું। કારણ કે તમે જોયું છે કે લોકો અત્યારે ખુલ્લેઆમ પૈસા ખાઈ જતા હોય છે। કારણ કે મોદી સાહેબ તો ઘણાય પૈસા પાસ કરે છે, ઘણી યોજનાઓ પાસ કરે છે, પરંતુ આ વચેટિયા છે તે ક્યાંક ને ક્યાંક ખાઈ જતા હોય છે। પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન સૌથી પહેલા બાજી મારશે, 100% બાજી મારશે એવું લાગી રહ્યું છે। બાકી અત્યારે વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે જો કદાચ તેઓ બનાસકાંઠાથી જીતશે તો પછી તેઓ દિલ્હી સુધી જશે। જી બિલકુલ, કારણ કે તમે જોયું છે કે ઠાકોરોનો જે પાવર છે એ તો ભાઈ આપણે અલ્પેશ ઠાકોરમાં જોઈ લીધું છે કે ઠાકોરોએ ભાઈ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો અલ્પેશભાઈને। તો આ તો એમએલએ બનાવી દીધા, તો હવે આ તો એમની દીકરીઓ જ કહેવાય, ખાસ કરીને ઠાકોરોની। એટલે ઠાકોર સમાજ છે તે ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યું છે। કારણ કે મને કમેન્ટ બોક્સ જોતા તો એવું લાગી જ રહ્યું છે કે ખરેખર ભાઈ તેમની એકતાને સલામ છે। કારણ કે તમે જોયું છે કે અત્યારે આપણા જ સંબંધી આપણને પાડવાની કોશિશ કરતા હોય છે, ત્યારે એક એવો સમાજ છે કે જે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે ખરેખર 100% જીતાડશે જ્ઞાનીબેનને। અને રેખાબેનને જેટલા સપોર્ટ કરતા હોય એ પણ લોકો બતાવી દેજો ભાઈ તમારો પાવર સબસ્ક્રાઇબ કરીને કે હા ભાઈ અમે રેખાબેનને સપોર્ટ કરીએ છીએ। બાકી તમને શું લાગે છે ભાઈઓ કે બનાસકાંઠામાં કોણ બાજી મારશે અને કોણ ઘર ભેગું થશે? એ તો તમારે કમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે। તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।